ચાલો જોબ પતાવીને ચાલો આવ્યા છે અને અહીંયા જોયું તો ઘઉં કપાઈ ગયા છે. જો બધું વઢાઈ ગયું છે ને સામે ખાતરના ઢગલા પડ્યા છે એટલે મેં કીધું સ્મેલ આવશે છાણના. આમ જો હાવ ખાલી ખેડૂતને હવે પાછું બીજું કામ ચાલુ થશે. હા બધાના વઢાઈ ગયા સીધા હાવ ખાલી સફા ચટ થઈ ગયું. તડકા બહુ પડ્યા હો, બધા પાકી ગયા મસ્ત. વચ્ચે વરસાદ આવ્યો હતી પેલા જ કાઢ નાખ્યા છે આણે મને લાગે. એ ભાઈ કવિ શું કેવું તમારે? ઈ હે એકલા એકલા આટા મારવા એવા ગમે ને. ક્યાં જવું છે? હે પપ્પા હા એકલી ગઈ તી. કાકાડુ ક્યાં છે? કાકાડુ હા કાગડા ને કાકાડુ કી. એ ટ્રેક્ટર ટ્રેક્ટર યસ ટ્રેક્ટર. પછી બીજું શું હતું? આવટો આવટો બોલતો. એ આવટો બોલતો. યસ આવટો. ચાલો પાપા આવી ગયા છે ઓફિસે થી હાફ ડે કરીને અને વેદા અને પાપા બે આટો જાય. મેચિંગ મેચિંગ કાનું મેચિંગ હો મેચિંગ. વાવ ચીઝ વેદો ચીઝ. तुझे देश बनाओ कोई नहीं नजर न लागे मामाला ने. ये खाली हवाड़ू पाडू આવકી. હાલો એન્જોય કરજો. ઓકે તું ને પાપા બે મેચી મેચી કર્યું છે તો ચાલો ચીઝ. જાજો એક ઘટી નો જાય ને પાછી દરવાજો ન ખુલે. આ દીમાં ત્રીજી જોડી કપડા છે તાર વેદા. પણ દિવસમાં કેટલી વાર વેધર ચેન્જ થાય. સવારમાં ઠંડુ હતું ત્યારે ફૂલ સ્લીપ પહેરાયું હતું. અત્યારે પાછું બહાર જાય છે ને તો ગરમ છે તો વચ્ચે પાછું આ પહેરાયું. મીઠા વસૂલ તો કરીએ જે છે આપડી પાસે હે ને ડંગરી ને બધું. પાછું આવતા વીકમાં ગરમ થાય છે પણ એ કેવું 2-3 દી માટે જ વધારે રહી છે પછી નોર્મલ થઈ જાય. અત્યારે કઈક વધારે પડતું ઠંડુ થઈ ગયું છે તે સવારમાં વધારે હોય. અત્યારે પાછું છે ને 3 વાગ્યા 2 વાગ્યા પછી આમ તો 12 વાગ્યા થી ધારું હોય પછી. ઓ ઓ ઓહો દુઝિત છે ને શાક્ષી અંજે તો મમ્મા સમજો. ઓહો ઓહો સ્ટાઇલિશ સ્ટાઇલિશ છોકરો છે મારો સ્ટાઇલિશ. અહીંયા આવ વેદા વેદા કમ હિયર. તીતી ક્યાં છે? ક્યાં છે તી? એ પાપા શું કરે છે? સીટ ગંદી કરી હતી ને પાપા સાફ કરે જો કેવી જોવે છે. વેદા ઓય તે સીટ ગંદી ગંદી કરી હતી ને પપ્પા સાફ કરી દે તને કાને. હા કેટલી ગંદી કરી હોય? બહુ ગંદી કરી બાપા રે બહુ એટલે બહુ જ. અત્યારે જ આવી છે ડેકાથલોન માં ડીએમ માં જઈ એવા વસ્તુ લેવાની હતી અમુક વિટામિન ટેબ્લેટ્સ ને એવું જે લાસ્ટ ટાઈમ નહોતી મળી ની પછી અત્યારે હતી તો લઈ આવ્યા. અને બાકી અત્યારે ડેકાથલોનમાં જવું છે કંઈક ઓફર ચાલતી હોય ને તો વેદાના શૂઝ ને એવું લેવાનું. વિન્ટરના તો નહીં પણ એના ઓલા જે ગમી બૂટ્સ આવે ને એ બધા એ લેવાની ઈચ્છા છે. હા હા તડકો જો અહીંયા હું કંઈક નવો પાક આવી ગયો લાગે છે. મને એવું જ લઈ ગયું પેલા. આ બાજુ પાછું ઉગવા માંડ્યું છે હવે તો. ચાલો ત્યારે પહોંચી ગયા છીએ અને અત્યારે ટ્રાફિક નહીં હોય કદાચ. શું થયું? લઈ લેવી હાલ લઈ લો હાલ બેગ એવું લઈ આવું બસ મારે. ઓય વેદા બેન ક્યાં આવ્યા તમે? આવું વાળું કીટામાં પહેરાવાનું હોય ને શૂઝ. વરસાદ આવે ને તો એ બિચારીને હાલતાય નથી ફાવતું. આમાં તો કેમ થશે હે કાનું? તારા પગ એક તો ઝીણા ઝીણા તારા માપનું મળે નહીં કાંઈ મને હે કાના. હા હા નહીં શું છે નીચે લાઈટ થાય છે હે કાનું? લાઈટ થાય છે. વેદા અહીંયા આવ. બેન નો બેઠા એટલે નો જ બેઠા છો બહાર નીકળી. મને કે રખડવા દે ચારે બાજુ. એને ગમતું જ નથી ઓલામાં બેસવું જો ને.
ચેલેન્જ થઈ જાય આપણે એની પાછળ દોડવાનું નકરું. જો તો કલર છોકરીઓના તો એ લોકો એવા બનાવે ને તમને એમ થઈ જાય લઈ જ લઈએ બસ. પેસ્ટલ કલર્સ હોય મસ્ત. કેટલા ક્યુટ છે આ તો જો, કેટલા મસ્ત મસ્ત. સમજો આ ઓલા શું કે સ્વિમિંગ પુલમાં જાય ને ત્યારે પહેરવાના સેન્ડલ. ઓ કેટલા ક્યુટ છે આજ શોર્ટ્સ. ઓ ગોડ કેટલા ક્યુટ છે. અહીંયા આ ઓલું છે નાવાનું સ્વિમાનસુપ છે, મસ્ત છે કાપડો. કલર જો કેટલો ગાયલ છે, પણ મારી વેદા આવડી તો હજી કેદી થાય ત્યારે લેવું. બાકી હું ક્યાં જવાનું એમ સારું હાલો તે આમ જાય ચાઇલ્ડ સેક્શનમાં. હવે તો આપણામાં જવાનું હોય કઈ. ચાલો મમ્મા પપ્પાને જોબ પતી ગઈ તો વેદાબેનના ગાર્ડનમાં રમવા લાવ્યા છીએ. તો આ જો પપ્પા ખોદી ખોદીને ભીની માટી કાઢે છે. હમણાં જો કિલ્લો પાડશે આ ડોલમાં છે ને આનાથી પાણી ભરી શકો ને આ બીબુ તરીકે કામ આવે. હમણાં જોજો મસ્ત પાડશે પાપા કિલ્લો તારો. જો પ્રિન્સેસ વેદાનો કિલ્લો પપ્પા બનાવે છે. ચાલો ચાલો જલ્દી પાડો. વાવ પ્રિન્સેસ વેદાનો કિલ્લો. પ્રિન્સેસ વેદા વીખી નાખ્યો. ઈ તો એવું એટલે તું કહું છું એમ રમવા દ્યો ને વાંધો નહીં. જો પપ્પા ચાળે છે રેતી. જો પપ્પા ને આવું બધું. આ પપ્પા તારા કરતા પપ્પા રમે છે રમકડાથી. રેતી નો ઉડાડતી આંખમાં જાહે. શંખ પાડવો છે. જો પપ્પા શંખ પાડી દીધો. જો શંખ પાડવો હાલ એરી વાહ કુલ્ફી જો જોજો. એ વાવ એ પણ મમ્માની ઉપર ઢોળસો તું રેતી. હાલો માછલી પાડી દી. જો માછલી પાડી દી પપ્પા. પપ્પા એને બહુ મજા હવાની આજ કાઢી નતી ને તે એ માછલી આ કરટલો પાડી દીધો છે. કાચબો એ વેદા મમ્માના કપડા ગંદા થાય કાના. હાલો કાચબો વેદા. વાવ બસ ચાર રમકડા હતા આપણે. ચાર પાડી. બસ એટલે ને ઈ બહુ કેવાય લાટ કેવાય. યે બોલી દીધો કાચબાને. વેદાબેન પાવડા કામ સારું આવડી ગયું છે વેદાબેન ને. જો કેવો સારો ભરે છે નાના નાના હાથથી. થોડે ભીની માટી થોડીક બાયલી લઈ. હા પછી રહ્યો એમાં આલા હાથથી રેમ જો એમ મે હાથથી રેમ જા માટી બહુ સારી જા. અય રેતી મારા કપડા ઉપર નાખે છે. મારી ઉપર નો નાખતી. ના મમ્મા ઉપર નો નાખતી. મામા માં દીકરી રમે છે. એવી ઠંડી ઠંડી રેતી છે ને એમ થાય મૂકીને જાવું જ પડે. અમે જાજુ રેમાં વેદા કરતા આજુબાજુ મળી જોતા હતા કે આ છોકરું રમે છે કે મા બાપ રમવા આવ્યા છે. એવું છે. અમે અહીંથી ટનલ બનાવી ઓલી બાજુ સુધી ત્યાં કિલ્લો બનાવ્યો. નાના હતા ત્યારે આમ હાથથી ગાળતા અને સામે સામે ટનલમાં હાથ ભેગા થાય ને એવું કરતા રમતા. એવું કર્યું અમે. રેટીન ઢગલામાં આવા સાવકલ વાવકલ કઈ હતું નહીં રમકડા. આપણે તો એમને રમતા. આ નખથી ખોદી નાખતા. મંજન કેવું માથું ચડ્યું તું આવીને તઈ. અત્યારે હાવ તારા હાથ ઓલા છે ધૂળવાળા. અત્યારે હાવ ઉતરી ગયું છે. એવું કે આ જેમ બને ને એમ શું કહેવાય પ્રકૃતિના કોન્ટેક્ટમાં. પ્રકૃતિ એટલે કે આ ધરતીના કોન્ટેક્ટમાં તમે રહ્યો ને તો તમારા ઘણા ઇશ્યુઝ એમને સોલ્વ થઈ જાય. ડિટોક્સ બોડી થાય. એટલે આ હવે હાવ આપણું ભૂલાઈ જ ગયું છે રમવાનું. વેદાબેનને લીધે અમને મળે છે રમવા એટલે અમે રમીએ છીએ. વેદા તારા હાથ છે ધૂળવાળા. ઓ એવી થેલીની શોખીન છે ને બોલો આખું દે કે રમકડાનું. પછી આ ઝબલું કાઢીને મને નાખી દીધું. હવે હાથ પડવા નથી દેતી જો ને. હા તું શું રાખીશ આમનો જ રાખ. હાલા હવે તું ક્યારે આવું જ કરે રસ્તામાં. એટલે આપણે ઘરે જ ન પૂજી રહી. ઘર નજીક તોય એ બે ધીમે ધીમે. ચાલો અત્યારે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને હું વીકેન્ડ છે તો હું મારે વિસવાડન જવું છે થોડુંક શોપિંગ કરવા. અત્યારે સેલ ચાલે છે ને તો મેં તો આંટો મારું કદાચ કંઈક વેદાનું મળી જાય તો એમ. તો એટલે હું નીકળું છું ને સિદ્ધાર્થ ને વેદા બે કરે છે. બસ થોડી વારમાં એને સુવાનો ટાઈમ થઈ જશે એટલે સુડાઈ દેશે. અને અત્યારે એને પેલા ગાર્ડનમાં લઈને રમાડવા આવશે ને પછી એને સુડાઈ દેશે. એમ સિદ્ધાર્થ કે તું જઈ આવ જા પછી બપોર પછી કદાચ કંઈક બહાર આંટો મારવા જવું હોય ને તો જવાય એમ. એટલે હું જાઉં છું થોડુંક આંટો મારી આવું જોતી આવું કંઈક મળે તો ઠીક છે ને અત્યારે કાંઈ નહીં એમને જોવાઈ જાય કે શું ચાલે છે અત્યારે.
અમારા નજીકમાં ઈ જ મોટું સિટી છે ને તો ત્યાં જ મળે. અમારા સિટીમાં એટલા બધા સ્ટોર્સ નથી એટલે એટલા બધા ઓપ્શન્સ ન મળે. અને મોસ્ટલી આ ટાઈમ હોય ને ત્યારે જો મારી બસ આવી ગઈ, હાલો હવે. અને હું આવી રીતના નીકળું ને ત્યારે મોસ્ટલી ભગવદ્ ગીતા સાથે લઈને જ નીકળું. એટલે એના થોડાક ચેપ્ટર્સ વાંચીશ અને સાથે સાથે થોડાક કાનુડાના ભજન વાંચીશ. ત્યાં અડધી કલાકમાં મારે આવી જશે. અડધી કલાક થાય અહીંથી ત્યાં પહોંચતા, એટલે ત્યાં સુધી મારે મજા એન્જોય કરતા કરતા હું જઈશ ને, મસ્ત આજુબાજુ ખેતરો જોતા જોતા. હવે બહુ મસ્ત મજા આવે. આ એક રૂટ આવે ને એમાં. કેવડું મોટું ચર્ચ તો એટલું બ્યુટીફુલ લાગે છે. આજ સની ડે છે ને, બધું એટલું સરસ લાગે છે. અને કઈ શોપિંગ તો થઈ નથી, એવી કઈ રખડું આટા માર્યા, જોયું બધું, મજા આવી. પાછી ઘરે જવું. ચાલો ભાઈ, મેં છે ને કાલે ઢોકળાનું પલાળ્યું હતું મારા સાસુને પૂછીને. મેં કીધું અત્યાર સુધી હું ઇન્સ્ટન્ટ જ બનાવતી, મેં કોઈ દિવસ અહીંયા ઢોકળા નથી બનાવ્યા આથો લાવીને. તો પહેલી વખત મારા સાસુ કે ઈ પલાળીને કરાય એ નહીં તે એને માપ આપ્યું એ રીતના કર્યું ને. થોડુંક મેં મારું વેરિએશન નાખ્યું છે, પૌવાય નાખ્યા હતા, થોડા પોચા બને ને. હા હા, કાન માર દીકો જો ઉઠીને પાસ્તા ખાઈ લીધા હતા, પપ્પાએ બનાવી દીધા હતા યમી યમી પાસ્તા. તો હા, એનો આથો સરસ આવ્યો હતો. અને પછી મેં અત્યારે ગરમી અહીંયા છે ને બહાર, તો મેં છે ને નીચે મૂકી દીધું. જો અહીંયા તો દેખાડી દઉં તમને, પછી હું માપ કહીશ તમને, બરાબર? બનાવું ત્યારે જો એવો છે ને મસ્ત આથો, એકદમ જોરદાર. સ્મેલ એટલી મસ્ત ખાટી ખાટી આવે છે ને. ઘણું ફૂલ્યું છે હો. ઉપર દેખાય છે ને તમને વ્હાઈટ વ્હાઈટ, આ વ્હાઈટ વ્હાઈટ ચટાપટા જેવું ઈ દહીં છે. ઉપરથી જોઈ પડ્યું હતું બેટરમાં મેં. એ એક બેને ટ્રીક કીધી હતી એવી. તો એ અને પ્લસ એક કમેન્ટ આવી હતી મને કે તમે માપ સાથે રેસીપી આપો. મેં જે ઢોસાનું પલાળ્યું હતું ને એનું, તો હું એનું તે હારો તમને કહી દઈશ કઈ રીતનું માપ હતું. ઈ આનું મેં છે ને વિડીયો એટલે નહોતો લીધો, મને બહુ શ્યોર નહોતી કે આથો આવે ન આવે તો પછી ફેલ જાય બધું, એટલે મેં આમને કહી દઈશ હું. તો એના માપમાં મેં લીધું હતું એક વાટકી નહીં, 2 વાટકી ચોખા. જો હું વાટકીનું માપ બતાવી દઉં. હું જનરલી મારે 2 ટાઈમ ને આવડી વાટકી છે નાની, મારા મોઢાની સાઈઝ પાસે ગણ લેજો. આ વાટકી છે ને ઈ 2 આખી વાટકી ચોખાની ભરેની. પછી આ જ વાટકી ચણાની દાળ આખી, એક વાટકી. જો બે વાટકી ચોખા હોય ને તો 1 વાટકી ચણાની દાળ. અને આ જ ચણાની દાળ કરતા અડધી, એટલે કે અડધો કપ, અડધી વાટકી મગની દાળ. અને એનાથી અડધી અડદની દાળ, એટલે અને પછી મેથી. અને આ પોણી વાટકી જેટલા ચોખાના પૌવા આવે ને ઈ નાખ્યા હતા. હા, બસ આ માપ હતું. તો 2 વાટકી ચોખા, 1 વાટકી ચણાની દાળ, અડધી વાટકી મગની દાળ, અને એનાથી અડધી અડદની દાળ, અને મેથી 1 ચમચી, અને પોણી વાટકી પૌવા. ઈ માપ હતું. અને પછી ઈ બધું એકારે પલાળીને 5 કલાક રેવા દીધું હતું. એક જ તપેલીમાં બધું પલાળી દીધું હતું અને 5 કલાક રેવા દીધું. અને પછી મિક્સરમાં બધું એકારે પીસી નાખ્યું. 1-2 પાણીથી ધોઈ મિક્સરમાં બધું એકારે પીસી નાખ્યું. પાણી થોડુંક ઓછું રહેવા દેવાનું હોય, પણ મારે થોડુંક પાણી વધી ગયું હતું ને તો થોડુંક ઢીલું થઈ ગયું હતું. અને પછી એમાં મેં દહીં નાખ્યું હતું 3-4 ચમચી જેટલું, એટલા માપમાં. અઠે-ગઠે જ હતું બધું, બરાબર? મારું કઈ માપ નહોતું એવું. અને પછી એને મીઠું નથી નાખ્યું મેં, હળદર મીઠું કાંઈ નહોતું નાખ્યું. ખાલી દહીં નાખ્યું હતું ખટાશ માટે, ફર્મેન્ટેશન માટે. અને મેથી હોય ફર્મેન્ટેશન માટે મેઇન તો. પછી એને હાથથી 4-5 મિનિટ ફેટું મેં. એના લીધેથી છે ને થોડુંક હલકું થઈ જાય બેટર એકદમ. એટલે એમાં એર ભરાય ને પછી એમાં શું કહેવાય, આથો આવવાની પ્રોસેસ સારી થાય, એવું કંઈક હશે, ખબર નહીં હવે. પણ હું એવી રીતે કરું છું. અને પછી એને મેં ઓવનમાં મૂકી દીધું હતું. મેં કાંઈ આ વખતે ટેમ્પરેચર કાંઈ મેન્ટેન નથી કર્યું, કેમ કે આ ગરમી જ છે એટલે થઈ જાય છે. બાકી જો ઠંડી હોય ને તો હું પેલા પ્રીહીટ કરી લઉં 50 ડિગ્રી ઉપર,
ઉપર નીચે વાળું ફંક્શન આવે ને ઓવનમાં ઈ, અને એક 2 કે 3 કે 5 મિનિટ માટે એટલું કરો એટલે થોડું વોર્મ થઈ જાય, પછી એને હું મૂકી દઉં. બહુ ન ગરમ કરતા, નકર ઈ બગડી જાય બેટર. એવું છે. પાસ્તા હું ખાખરા ખોલીને બેઠી છું. પાસ્તા નથી, ખાખરા છે બેટા, ખાખરા. તે પાસ્તા હમણે ખાધા. હા તો એવું છે. અને ઢોકળાનો બહુ સરસ આથો આવ્યો છે. હવે અત્યારે સવારમાં જ ફાટી જ ગયું હતું અને થોડુંક રાઈસ થયું હતું, પછી અત્યારે તડકો બહુ સારો છે ને મેં બહાર તડકા મૂકી દીધું હતું, એમ ઘણું રાઈસ થયું છે. તો ઢોકળા સારા બનવા જોઈએ, કેમ કે મારે છે ને, અમે દર વખતે ઇન્સ્ટન્ટ બનાવતા ને, ઈનો મેં અહીંથી લીધો હતો ને, હાવ ખરાબ નીકળ્યો છે. કઈ ઓલું થતું જ નથી, ગેસ વહી ગયો હોય ને એવું લાગે છે ઈનોમાં. તે હાડું કઈ ફૂલે જ નહીં ને, એવા ફ્લેટ બને ને. મને ઢોકળામાં મને મારા હાથને સેટિસ્ફેક્શન જ નથી આવ્યો. લેટ્સ સી કે આ વખતે આથો આવ્યો છે તો આ વખતે સારા બનવા જોઈએ, કેમ કે મને સિદ્ધાર્થ ને બે ને એટલા ઢોકળા ભાવે. અને ઇન્ડિયા છે ને, મારા મોટા સાસુ છે ને, એના હાથના મને બહુ જ ભાવે. તો મને એમ થાય મારે હાથથી એવા ક્યારે બનશે. હવે મારા સાસુએ માપ કીધું છે, મારા સાસુ ના હાથ ના સરસ થાય, તો એને માપ કીધું ની પ્રમાણે મેં કર્યું. તો લેટ્સ હોપ કે આ વખતે સારા બની જાય ને એકવાર, તો મેં પછી બનાવ્યા કરશું. એવું છે. ચાલો હવે અંદર લઈ લીધું છે અને તમને લોકોને બતાવું છું. જો ઓ ખતરનાક આથો આવ્યો છે. પણ જો બહુ સરસ આથો આવી ગયો, બહુ જ મસ્ત એકદમ. આ છે ને, મગની દાળ મેં ઓલી નાખી હતી ફોતરા વાળી, કેમ કે મારી પાસે ઓલી મગની દાળ નહોતી ફોતરા વગરની, એટલે થોડોક ગ્રીન કલર હતો બેટરનો. ફોતરા ઓલા હોય ને મગના, તો હવે પછી આમાં હળદર ને એવું નાખશું ને એટલે થઈ જાય રેડી. બાકી છે સ્મેલ બહુ જોરદાર, મસ્ત એકદમ મસ્ત વાળી ખાટી આવે ને એવી સ્મેલ છે. હાલો પાછું ઢાંકી દો. અને અહીંયા પાપા સાયકલ ઉપર લઈ આવ્યા છે, વેદાબેન ની સીટ ફિટ કરવાની છે. મારા ફ્રેન્ડ ને ગયા તા ને, તો એનો દીકરો મોટો થઈ ગયો છે કે તમે લેતા જાઓ, આમાં ફિટ કરશું અને વેદાબેન ને મસ્ત શેર કરાવશે પછી પાપા, હે ને. એકદમ વોશ કરી નાખી સરસ મજાની. ધૂળ બૂળ ચડી ગઈ હતી, કેમ કે ત્યાં બહાર પડી હશે એ લોકોને, વોશ કરી દીધી એટલે હવે છે ને ચાલશે આપણે. હા, એને મોટો થઈ ગયો છે છોકરો, એટલે એ હવે નથી યુઝ કરતા. અને અમારે લેવાની ઈચ્છા હતી જ તે, તો પછી કે લેતા જાવ, આ તમારે કામમાં આવે તો. મેં કીધું ટ્રાય કરી જોઈ, વેદાબેન કરે યુઝ, બેસે તો એમ મજા આવે. ને પાછળ બેન એ ખેતરો વચ્ચે લઈ જાય ને, ઇલેક્ટ્રિક છે ને, એટલે પપ્પાને અને વેદાને બેન મજા આવી જાય. કા હા બસ ફિટ થઈ જાય, થઈ જ જાય એમ કીધું તું ને, યુનિવર્સલ છે આ બધા, ફિટ થાય. હારો હાર બધું કરવું હોય, કા હારો હાર કારીગરાઈ કરવી હોય. ચાલો ભાઈ, ફાઇનલી કેટલી માથાકૂટ પછી સીટ ફિટ થઈ છે. જો એટલે આમ જગ્યા રહી, એટલે એને રોદા નો આવે, આમ થાય તો અહીંયા અડે નહીં, હવામાં જ આમ થાય, એટલે એને રોદા વાગે નહીં નીચે બેઝિકલી. હા તારું જ છે, એક્સાઇટેડ થઈ જાય મારા દીકરો બહુ. હા પણ આ સીટ થોડીક ઊંચી રહે, એટલે મારા કામનું નથી, સિદ્ધાર્થ ને ચાલવું છે મારા માટે. આમ ઊંચી છે થોડી. વેદા હાલો 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 હાલ ના ના હાલો ઉતરવાનું છે. હાલો તો બેસવું છે, હે બેસવું છે. હાલો તું અલ્પાંટી ને થેન્ક યુ કહી દે. થેન્ક યુ અલ્પાંટી. અને શું કેવાય, આશીષ અંકલ સીટ આપવા માટે, રામભાઈ થેન્ક યુ કહી દેજો. અમને બહુ ગમી આ, અમારા વેદાને બહુ ગમી. બાપ દીકરી ઉપડા છે, માઇન્ડ હેઠે પોગ્યા. એને બેહવું તું, કેટલું બેહવું તું, એમાં બેહાડ એમ. હાલો નાખવું પરથી કેપ તમને. ક્યાં જવું છે? હાલો વેદા, હાલો બહાર નીકળો. હાલો કાના, હાલો બહાર નીકળો. નીકળી નહીં જાય ને ઉપરથી, એમ નહીં, આમાંથી દૂષ બેન હાથ કાઢશે નહીં ને, ટાઈટ કરજો. એનો ભરોસો નથી મને કઈ. ચાલો ભાઈ, એ બેગમાં હશે.
એ જોજો શું થયું મેં કીધું ઉભા રહી ગયા શું થયું ટોપી આપું તમારી ઉભા રહ્યો હેલો ચીઝ હા એ નડશે નહીં ચીઝ થોડીક નડે છે કઈ આને પણ આ જ ખાસ કર થોડુંક ઓઇલ નાખીશ જો હેમાં ખાંડેલી ચટણી હા એમાં થોડું મીઠું નાખવાનું ચાલો ભાઈ ડીશ તૈયાર થઈ ગઈ છે થોડોક એવો સોડા અને થોડાક એવા લીંબુ ટીપા નાખ્યા હતા સીધા ને ખટાશ થોડીક ઓછી લાગતી હતી તે અને બાકી મકાઈ અને શું કહેવાય દૂધી ખમણી નાખી અને આદુ મરચીની પેસ્ટ નાખી હળદર મીઠું હિંગ બીજું તેલ એટલું નાખ્યું છે બરાબર લેટ્સ હોપ કે હારા બને વેદાન બેનામાં અડધામાં ચટણી નાખી છે ઉપર ઓલી લાલ વાળી અને અડધામાં નથી નાખી એ વેદાના છે અને આની ઉપર પછી ચટણી નાખી દઈશું ખાંડેલી લસણ વાળી બરાબર હા હા ચાલો ભાઈ નીકળ્યા તો છે લાલુ તો છે હારા બેના હોય એવું અહીંયા જો પથારો કર્યો ઈ ખાખરા નથી ખાવાના આજ મમ્મા બની ગયું છે તારું હા હાલો ભાખરી નથી ખાખરા છે હા મસ્ત તો લાગે છે કે નહીં આપણે મેં હાવ પતલું ભર્યું તું ફૂલું તો છે ચાલો ભાઈ સક્સેસફુલ તો છે હો એકદમ સોફ્ટ છે તો ખરા વાહ ભાઈ વાહ બહુ ગરમ છે હું વેદાબેન ને દેવાના તો ગરમ ગરમ લાગી જશે જો એકદમ સોફ્ટ બન્યા બહુ ફાઇન બન્યા અરે આ ચટણી છે ને મેના છે કઠિયાવાડની લસણ વાળી ચટણી લાલ ખાંડી કરી મસ્ત છે જોરદાર ઓહો ખટાશ તો છે જ આજ તમને કેમ ન લાગી મેં લીંબુ જરા કેવું નાખ્યું તો હાવ કોમસ હાલ તને આજ મજા આવી જાય વેદા ખાવાની જોરદાર હાલ ઢોકળા મુક્તા બાબુ જેવો જ બીના છે એટલે પણ જોરદાર છે હો મજા આવી ગઈ એકદમ સોફ્ટનેસ ને મારા આવા ક્યારેય નથી બીના મારથી પણ મેં જો કે પલાળીને ક્યારેય ટ્રાય જ નથી કર્યા અમે ઇન્સ્ટન્ટ હતો ચણાના લોટથી બનાવતો તેમાં ક્યાંથી એવા બને પ્લસ માં ઈનો હારો નતો ને તો ફૂલતા જ નહીં એવા ને એવા ખાવા પડતા બેઠેલા વેદા મસ્ત છે કે અમી